આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાનાર પરીક્ષા સંદર્ભે પૂર્વ ફેકલ્ટી જીએસની અધ્યક્ષતામાં આવેદનપત્ર આપવા પહોંચેલ વિદ્યાર્થીઓની રજૂઆત ગંભીરતાથી નહીં લેતા રોષે ભરાયેલ વિદ્યાર્થીઓએ ડીનના પગમાં આઈ કાર્ડ અને આવેદન ફેંકતા ખળભળાટ મચી ગયો છે. એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં એફવાય, એસવાય, ટીવાય અને એમએ પાર્ટ 1-2ની પરીક્ષા સંદર્ભે પૂર્વ ફેકલ્ટી જીએસ ફઝલખાન પઠાણની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓ ફેકલ્ટી ડીન પીએસ ચુડાવતને આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા. પરંતુ પરીક્ષા જેવો ગંભીર મુદ્દો હોવા છતાં ડીન ગંભીર નહીં થયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ડીનના પગમાં આઈ કાર્ડ અને આવેદનપત્ર ફેંકી રોષ વ્યક્ત કરતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. આઈ કાર્ડ તો ફેંકવા જ પડે ને. આવા બેદરકારીવાળા મેનેજમેન્ટમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવો? જો 6 મહિના આ સેમિસ્ટર સિસ્ટમમાં એવું હતું કે 6 મહિના ફર્સ્ટ સેમિસ્ટર અને 6 મહિના સેકન્ડ સેમિસ્ટર માટે, અને 6 મહિના અત્યાર સુધી 8 મહિના થઈ ગયા. અત્યાર સુધી ફોર્થ સેમિસ્ટર ફર્સ્ટ સેમિસ્ટર અને સિક્સ્થ સેમિસ્ટરના એક્ઝામના ઠેકાણા નથી, અને એનું સેકન્ડ સેમિસ્ટરની એક્ઝામ ને સિક્સ્થ સેમિસ્ટરની એક્ઝામ ને ફોર્થ સેમિસ્ટરની એક્ઝામ ક્યારે થશે? તો આવા મેનેજમેન્ટને અમને ભણવાની કોઈ જરૂર નથી. અને આવા વડોદરાના જે વાલીઓ છે ને, વાલીઓને એવું રજૂઆત કરું છું મેં કે જેવા વિદ્યાર્થીઓ અહીં રહ્યા છે, વિદ્યાર્થીઓ સાથે સાથે આવા મેનેજમેન્ટની આંખો ખોલે અને અમને એ લોકો પણ રજૂઆત કરે. જેમ સ્કૂલમાં કોઈ પણ પ્રોબ્લેમ હોતી હતી કે વાલીઓ ત્યાં જતા હતા, આવી રીતે અમારા ડીનને અને યુનિવર્સિટીના મેનેજમેન્ટને આવો અમારે જેવી રીતે અમે લોકો કરી રહ્યા છે એ પણ એ લોકો જવાબ માંગે. વિદ્યાર્થીઓના પ્રશ્નો લઈને ડીન સિરિયસ નથી. કોઈ પણ તરીકે અમે ડીનને રજૂઆત કરતા હતા, માતા એમને પગે પડતા હતા, તો પણ એ હસતા હતા કે તમે અહીંયા કશું જ ના પૂછો, કે અમે અંદર ઓફિસમાં આવો તો અમે જવાબ આપીશું. આવો કેવો જવાબ? આવો જવાબ મળતું હોય તો અમે જવાબ જ નથી જોતો કે 10 થી 11 વાગે 11 ટાઈમે અમે ઓફિસમાં જઈએ ને ઓફિસમાં સાહેબ મળે ના, કદાચ મળી જાય તો જવાબ ના આપે. ફરી અમે લોકો પ્રોસેસ કરીશું. કેવો પ્રોસેસ? બધી કોમર્સ, આર્ટ્સ, સાયન્સ અને બીજી બધી ફેકલ્ટીમાં બધીની એક્ઝામ થઈ ગઈ. અમારી આર્ટ્સ ફેકલ્ટીમાં એક્ઝામ નથી. આવી આર્ટ્સ ફેકલ્ટી ચલાવવાના હોય તો આર્ટ્સ ફેકલ્ટી બંધ કરી દેવામાં આવે. આગળ શું કરશો? આગળ એવું કરીશું કે આવો અમને તો ખબર પડી ગઈ કે અમારો ડીન અમારા માટે કશું ના કરી શકતા હોય, તો અમે આગળ રજિસ્ટ્રાર અને વીસી સાહેબને એક વખત રજૂઆત કરીને જોઈશું, અને રજૂઆત ના થાય તો આવી એક્ઝામની અમે બહિષ્કાર કરીશું અને એક્ઝામ પણ નહીં આપે. આની પૂરી જિમ્મેદારી, ભલે અમારું ભવિષ્ય બિગડશે, આ ભવિષ્યની જિમ્મેદારી યુનિવર્સિટી તો કોઈ હિસાબે લેતી નથી. અમે આવા મેનેજમેન્ટને છોડીને બીજી કોઈ યુનિવર્સિટી તપાસ કરીશ, અને આવા મેનેજમેન્ટ માટે અમે યુનિવર્સિટી વડોદરાના જે વિદ્યાર્થીઓ છે આગળ જે 12થમાં છે, 12th પાસ કરીને આવા યુનિવર્સિટીમાં ના આવે એના માટે હું વિનંતી કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું કે જેટલા પણ વિદ્યાર્થીઓ હોય કે એમએસ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીમાં કોઈ દિવસ ના આવે. જેમ કે આવા મેનેજમેન્ટ ડીન જે કોઈ પણ તરીકે વિદ્યાર્થીઓને સાંભળવા તૈયાર નથી. ડીન તરીકે જવાબદારી આ છે કે યુનિવર્સિટીમાં રજૂઆત કરવાનું અને રિક્વેસ્ટ કરવાનું કે વહેલા સુધી રિઝલ્ટ ડિક્લેર કરે. હા, મને હશે તો તમે કહો છો, હું નથી કહેતો. એ તો તમારી જે અભિપ્રાય હોય તમે કહો. હા, જુઓ ના, વિદ્યાર્થીઓ શાંતિથી 10-15 વખત રજૂઆત કરી હશે, અમે પણ આવ્યા હતા એમાં. યસ તેમ છતાં રિઝલ્ટ નથી આવી રહ્યું. હા, એટલે મારે તપાસ કરવી પડે ને, કે નહીં કરવી પડે? રિઝલ્ટ ડિક્લેર હું ડિક્લેર કરું છું. હા, આગળ પણ રહેશે. કારણ કે ભાઈ મને એને અંદર ટેકનિકલ બાબતો શું છે એ ખબર પડવી જોઈએ.